Hello friends, myself Assistant Professor Pritesh Pandya from Biology Engineering College, Junagadh, from Electrical Department. Now today's subject is electrical circuit analysis and today's topic is Norton's theorem. Okay, in previous lecture we have discussed about Thevenin's theorem and its problem. Now in today's lecture we are going to discuss about Norton's theorem, steps to be solved for the example regarding Norton's theorem, and finally problems regarding Norton's theorem. Okay, first of all, statements. Okay, generally these are the Thevenin and Norton's theorem are network reduction theorem. Okay, first we read the statement. According to the Norton's theorem, any linear bilateral network, irrespective of its complexity, can be reduced into Norton's equivalent circuit having the Norton short circuit current IN in parallel with the Norton's equivalent resistance RN in parallel with load resistance RL. Okay. અહીંયા જે છે કોઈ પણ નેટવર્ક લિનિયર બાયલેટરલ નેટવર્ક હોય તો ગમે તેવી કોમ્પ્લેક્સિટી હોય તો એને આપણે નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટની અંદર કન્વર્ટ કરી અને આપણે લોડ કરંટની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. બરાબર, એટલે કે નોર્ટન્સ થિયરમની અંદર આપણે નેટવર્ક રિડક્શનનો ઉપયોગ કરીને નોર્ટન્સ ઇક્વિવેલન્ટ કરંટ, રેઝિસ્ટન્સ એન્ડ લોડ રેઝિસ્ટન્સ જે છે એને આપણે પેરેલલમાં કનેક્ટ કરીને કોઈ પણ નેટવર્ક જે છે એને આપણે રેડ્યુસના ફોર્મમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ અને આપણે લોડ કરંટ આઈએલની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ. બરાબર છે. હવે નોર્ટન્સ થિયરમની ઇક્વિવેલન્ટ સર્કિટ જે છે તો એ કંઈક આ પ્રકારે છે. આપણે અગેન સ્ટેટમેન્ટ હું પાછું રિપીટ કરું છું તો એની અંદર જે છે અકોર્ડિંગ ટુ નોર્ટન્સ થિયરમ એની લિનિયર ઓર બાયલેટરલ નેટવર્ક irrespective of its complexity can be reduced into Norton's equivalent circuit having Norton's short circuit current IN, which is denoted by IN in this figure, in parallel with Norton's equivalent resistance, which is RN, in parallel with load resistance RL. Okay, and finally load current can be calculated by Norton's identity IL is equal to IN into RN upon RN plus RL. Okay. Now next is steps for solving Norton's theorem. Okay. In the first step, which is same as Thevenin's theorem, in the first step we are identify the load resistance RL. Okay. In the first step, identify the load resistance RL. એટલે કે લોડ રેઝિસ્ટન્સ આરએલની વેલ્યુ તમારે ડિફાઇન કરવાની છે, વિચ ઇઝ અવર પ્રાઇમરી ટાસ્ક. ઓકે, નાવ ઇન સ્ટેપ્સ નંબર 2 રિપ્લેસ આરએલ વિથ શોર્ટ સર્કિટ બ્રાન્ચ. ઓકે, મીન્સ જે લોડ રેઝિસ્ટન્સ જે છે એને આપણે રિપ્લેસ કરી દઈશું. એના પછી આપણે થર્ડ પોઈન્ટ જે છે ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધીસ સર્કિટ એન્ડ ધીસ બ્રાન્ચ વિલ બી ધ નોર્ટન્સ કરંટ IN. Okay, these are the most important points. 3 and 4 points are very most important. The current flowing through this short circuit branch, જે શોર્ટ સર્કિટ બ્રાન્ચમાંથી કરંટ પાસ થતો હશે, બરાબર છે, તો એને આપણે IN તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરીશું. બરાબર. એના પછી ફોર્થ સ્ટેપ, રિમૂવ લોડ રેઝિસ્ટન્સ એન્ડ રિપ્લેસ ઓલ ધ એક્ટિવ સોર્સ બાય ધેર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. ઇન્ટરનલ રેઝિસ્ટન્સની આપણે ડિસ્કશન આગળ કરી ગયા, એટલે કે જો વોલ્ટેજ સોર્સ હોય તો એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 હશે, ઇટ વિલ બી ધ શોર્ટ સર્કિટેડ. એન્ડ ફાઇનલી કરંટ સોર્સ હશે તો એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે એ ઇન્ફાઇનાઇટ હશે અને એને આપણે ઓપન સર્કિટ તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરશું. એટલે કે રિમૂવ લોડ રેઝિસ્ટન્સ એન્ડ રિપ્લેસ ઓલ ધ એક્ટિવ સોર્સ બાય ધેર ઇન્ટરનલ રેઝિસ્ટન્સ. એટલે કે એની અંદરથી તમારે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ જે છે એ તમારે ફાઇન્ડ કરવાનો છે. બરાબર છે, કે ઓલ ધ એક્ટિવ સોર્સ, કે બધા એક્ટિવ સોર્સને આપણે રિપ્લેસ કરી દઈશું અને એના ઇન્ટરનલ રેઝિસ્ટન્સથી અને લોડ રેઝિસ્ટન્સ જે છે એને પણ તમારે ફાઇનલી રિમૂવ કરી દેવાનો છે. ઇન ધ સ્ટેપ નંબર 5, ધ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ અક્રોસ ધ ટુ ઓપન એન્ડ્સ વિલ બી ધ નોર્ટન્સ રેઝિસ્ટન્સ RN. ઓકે, જે આપણે લોડ રેઝિસ્ટન્સ RLને રિમૂવ કર્યા પછી જે ટુ ઓપન એન્ડ્સ, એટલે કે ભાઈ બે ઓપન જે ટર્મિનલ હશે એના એક્રોસમાં આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ફાઇન્ડ કરશું. બરાબર છે, એ જે સ્ટેપ્સ નંબર 4ના અકોર્ડિંગ એ આપણો શું થશે, નોર્ટન્સ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ. ઓકે,
ઇન ધ સ્ટેપ્સ નંબર 6 ડ્રો ધ નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ જે છે એ આ રીતે આપણે ડ્રો કરવાની છે. અને ફાઇનલી ધ કેલ્ક્યુલેટ IL યુઝિંગ ધ આઇડેન્ટિટી IL is equal to IN into RN upon RN plus RL. Okay. Again, these are the most IMP steps to be solving regarding Norton's theorem. In the first step, the identify the load resistance RL, which is our primary task. Second one is replace RL with short circuit branch. Okay. And steps number 3, the current flowing through this short circuit branch will be the Norton's current IN. ઓકે, એટલે કે સ્ટેપ્સ નંબર 2ની અંદર તમારે જે લોડ રેઝિસ્ટન્સ જે છે એને શોર્ટ સર્કિટ તરીકે આપણે બતાવવાનો છે, શોર્ટ સર્કિટ બ્રાન્ચ તરીકે બતાવવાનો છે. ઇન ધ થર્ડ સ્ટેપ્સ, ધ કરંટ ફ્લોઈંગ થ્રુ ધીસ શોર્ટ સર્કિટ બ્રાન્ચ વિલ બી ધ નોર્ટન્સ કરંટ IN. ઇન ધ સ્ટેપ્સ નંબર 4, remove RL and replace all the active source by their internal resistance. જે આપણે આગળ વાત કરી ગયા પ્રમાણે જો વોલ્ટેજ સોર્સ હોય તો એનું ઇન્ટરનલ રેઝિસ્ટન્સ 0 હોય એટલે કે આપણે એને શોર્ટ સર્કિટ તરીકે બતાવશું, અને જો કરંટ સોર્સ હોય તો એનો ઇન્ટરનલ રેઝિસ્ટન્સ જે છે ઇન્ફાઇનાઇટ હશે એટલે આપણે એને ઓપન સર્કિટ તરીકે બતાવશું. સ્ટેપ્સ નંબર 4 અને 5 જે છે એ થેવેનિન્સ થિયરમના સિમિલર છે. એન્ડ ફાઇનલી 6 સ્ટેપ ડ્રો ધ નોર્ટન્સ ઇક્વિવેલન્ટ સર્કિટ. And finally steps number 7, calculate IL using the Norton's identity. IL is equal to IN into RN upon RN plus RL. આ રીતે તમારે નોર્ટન્સ જે છે એ ના એક્ઝામ્પલમાં તમારે આ સ્ટેપ્સ ઉપયોગ કરવાના છે. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પ્રોબ્લેમ્સ જે છે નોર્ટન્સ થિયરમના રિગાર્ડિંગ આપણે આગળ જોશું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.